सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः सियानं तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદય આપણે આજે નવું કરવાનું છે ને ચાલુ આજે કદાચ મને જલ્દી રાખવું પડે હા કદાચ જો ઘરે ગેસ્ટ આવી જાય તો હા તો ધ્યાન રાખજો કે આપણે નવો છે ને આજે આજે નવો છે ને હા હા, નવ 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 છે. અધિકરણ નવો નવ. અધિકરણ છે ને આજે હા. હા તો જે નવો અધિકરણ શરૂ કરવાનો છે નવું અધિકરણ આદિત્ય આદ્ય અધિકરણ ત્રીજો અધિકરણ હા હા આદિત્ય અધિકરણ. આદિત્ય આદ્ય અધિકરણ હમ. ઓકે તો આપણે જોઈએ છાંદોગ્ય ઓ અચ્છા આપણે અધિકરણ પહેલા આપણે સૂત્રાર્થ જોઈ લે ઓકે સૂત્રાર્થ શું છે જો પહેલા સૂત્રનો વિચ્છેદ કરો સૂત્ર શું છે સંધિ વિચ્છેદ સોરી સૂત્રનો વિચ્છેદ નહીં હા હા સૂત્ર શું છે બોલો આદિત્ય આદિમતયઃ ચ અંગ ઉપપત્તેઃ. હા ફરીથી સોરી મેં ધ્યાન નહીં આપ્યું ફરીથી આદિત્ય આદિમતયઃ ચ અંગ ઉપપત્તેઃ. ફરીથી 1 મિનિટ ફરીથી બોલો ફરીથી આહાહા. આદિત્ય આદિમતયઃ ચ અંગ ઉપપત્તેઃ. હમ કરેક્ટ હમ હમ મતયા પછી શું બોલ્યા ફરીથી બોલો મતયઃ પછી હું ચ બોલી મતયઃ વિસર્ગ ય પછી ચ. યે હા. અંગ યસ ઉપપત્તેઃ. હા બસ એ કઈક ગડબડ થઈ ગઈ ખાલી એક હમ. ના એવું જ બોલી હતી પહેલેથી. અચ્છા વિસર્ગ બોલ્યા હતા હા પહેલેથી મતયઃ. 3-4 વખત જે બોલી બધાયમાં વિસર્ગ બોલી હતી જ મતય. તો હા ઠીક તો બરાબર છે ઓકે અને ટ્રાન્સલેટ કરો પદ આદિત્યાદિ શું થશે ટ્રાન્સલેશન સિમ્પલ ફટાફટ બીજા બોલો બીજા લોકો બોલો બીજા આદિત્યાદિ ટ્રાન્સલેટ આદિત્ય વગેરે આદિત્ય વગેરે ચાલો આદિત્યાદિ પછી શું છે મતય મતયઃ ચલો બોલો મતયઃ મત્ય મત્ય નહીં મતયઃ મતયઃ હમ એટલે બેનો સંબંધ છે એ હા એટલે આદિત્ય એટલે સૂર્ય કીધું પછી આદિ એ મતય શબ્દનો અર્થ ખાલી બોલો ખાલી ટ્રાન્સલેશન એટલું જ એટલે પ્રત્યય છે નો 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 ઇટ્સ નોટ એનો એ પ્રત્યય નહીં પ્રત્યય નો નો નથી ઇટ્સ નોટ મત પ્રત્યય વિષય મત છે. નો નો હા બીજા બોલો ટ્રાન્સલેશન જ ખાલી અચ્છા કરો ખાલી જસ્ટ મત ટ્રાન્સલેટ ઇટ ઇન ગુજરાતી મતાનુસાર.
મત છે. મત મુજબ. મત છે. મત છે. નો રોંગ, મત એવું નહીં. માનવું, હા હા, આદિત્ય વગેરેનું માનવું. પ્રાતિપદિક શબ્દ શું છે મતયનો? મેન પ્રાતિપદિક શું છે? મતી યસ, મતી. મતી મતી. ઓકે. અંગ. અંગ. અલા અંગ સંસ્કૃતનો અંગ, ગુજરાતીમાં અંગરૂપ અંગ જ. અંગત. ઉપપત્તિ હે. ગુજરાતી, ખાલી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું. ઉપપત્તિ હે. યુક્તિ યુક્તિ ના થાય. હા યુક્તિ જ, પણ શું ઉપપત્તિ હે? શું શું ગુજરાતી કે શું થાય એનું? ઉપપાદિત છે. ઉપપત્તિ. જસ્ટિફાઈડ છે. ઉપપાદિત. ઉપપત્તિ છે. ઉપપત્તિ છે. ઉપપત્તિ છે. ઓકે. એ ખાલી ટ્રાન્સલેટ જ કરવાનું છે એ સંસ્કૃત. ઓકે, હવે અન્વય કરો. કેટલા થયા? આદિત્યાદિ, મતય, અંગ, ચ. ચ રહી ગયો ને ભાઈ? હમ. હા. મતયશ્ચ છે. અંગ ઉપપત્તિ એવું છે ને? ચ રહી ગયો. હા. અચ્છા, હવે એને કેટલા થયા? આ બધાને અન્વય કરો. કરો અન્વય, ફટાફટ કરો એટલે આગળ જવું. ફટાફટ કોણ કરે છે અન્વય? તો આ સિક્વન્સમાં બેસાડો બધાને. આ ગુજરાતી ભાષાંતર છે ને, એ જોઈને તમે કરી શકો છો. ભાષાંતર જુઓ અને કરી દો. વર્ક બેકવર્ડ્સ. ભાષાંતરમાંથી અન્વય કરો. હા, બોલો બોલો, કોને કરવું છે? આદિત્ય વગેરે. એ સંસ્કૃતમાં કરો, ગુજરાતી નહીં. સંસ્કૃતમાં સંસ્કૃતમાં અન્વય કરો. શબ્દો છે ને જે, એને સરખા સિક્વન્સમાં બેસાડી દો, જેટલા છે ને સૂત્રમાં શબ્દો. જ્યાં કોઈને આદિત્ય આદિ મત એટલું બરાબર છે. મત નથી એકચ્યુઅલી, એ મતયા છે, મતી છે. તો મતય આવશે ને, તો મતી છે, મત નથી. વ્યાકરણ બહુ આવડતું નથી. હા, આ મતી છે એટલે જ તમે એટલે જ મેં પહેલા દરેકે દરેક શબ્દનો ટ્રાન્સલેશન કરાયો કે મતયાનો ટ્રાન્સલેશન શું થાય? મતી. ઓકે ઓકે, હવે ચલો કરો. સિક્વન્સમાં બેસાડો. બધું સિક્વન્સમાં બેસે છે? નહીં ફાવે. હા, સારું, કઈ વાંધો. બીજા બોલો. બોલો બોલો, બીજા બોલો. ટ્રાય કરું ધવલભાઈ. બીજા, એક મિનિટ, બીજા કઈ છે? વોલેન્ટિયર્સ. વોલન્ટિયર્સ. કોઈક તો બોલો, ખોટું તો ખોટું. I'll try. યસ, બ્રેવ. ચલો આગળ બોલો. I may be wrong, but ધેટ્સ ફાઇન, યુ ટ્રાઈડ. Aditya, હમ Adi, હમ Matayah, હમ Cha, Angah, Utpattiः. બરાબર છે. સેમ ટુ સેમ જ સૂત્રમાં જ Yes, Brahmachi એવું છે. બરાબર. Yeah. ચાલો, ઓકે. શું સમજ આવ્યું એમાં? ડઝ ઇટ મેક સેન્સ? કશું સેન્ટેન્સ ફોર્મ કર્યું તમે તો સેન્ટેન્સનો કશો અર્થ નીકળ્યો ખરો? હા એટલે આદિત્ય વગેરે. હા, આદિત્ય વગેરે, પણ કોણ વગેરેમાં કોણ ખપાશે? બ્રહ્મ. નો. No. Okay. એટલે ધેટ્સ અ ક્વેશ્ચન. Okay. આદિત્ય વગેરે, પણ વગેરેમાં કોણ છે? શું? હુ આર ધ રિફરિંગ ટુ? ચંદ્ર વી ડોન્ટ નો. નો, વી ડોન્ટ નો. Okay. ચલો, પછી બીજું શું નથી ખબર? આદિત્ય આદિ, મતય મતી, મતી. કઈ અંગરૂપ. મતી, કઈ મતી, હુઝ, કઈ મતી, કેવી મતી, એ કેવી ખબર બુદ્ધિ? નથી. એ ખબર નથી કેવી રીતે. ખબર છે કઈ મતી? ના. નથી ખબર. પછી અંગ. હમ. એ પણ નથી ખબર કે કેવું અંગ કેવું. અંગ રૂપમાં અંગ, અંગ છે. હા.
અંગરૂપમાં છે. હા, તો એ પણ હવે ખબર નથી કે એનો મતલબ શું છે. હમ અને તો કારણ કે ઉત્પત્તિ છે, ઉપપત્તિ છે, તો કારણ એ કે ઉપપત્તે હે, ઉપપત્તિ ના ઉપપત્તિ. કારણે એવું થયું ને. યા તો ઉપપત્તિના કારણે શું? યા એ ઉપપત્તિના ખબર નથી. કારણે આદિત્યાદિ મતયશ્ચ અંગ. અંગ પણ આદિત્ય આદિમાં શું લેવું ખબર નથી. ખબર નથી. અને બીજું છે મતિ, હમ અંગરૂપમાં છે. હમ મતિ અને અંગરૂપમાં છે એ પણ ખબર પડતી નથી કે શું કેવી રીતેનું છે આ કેવી બધું. રીતે? ઓકે, એટલે અહીંયા હવે અ, એની આકાંક્ષાની પૂર્તિ માટે હવે આપણે આગળ પ્રવેશ કરીએ આપણે સૂત્રની અંદર. ઓકે. કે આદિત્ય આદિ ને આ બધું શું, કયો વિષય શું ચાલી રહ્યો છે. એટલે વિષયો વિશેષચૈવ પૂર્વ પક્ષસ્તથા ઉત્તરમ સંદેહ સંગતિશ્ચ શાસ્ત્રે ઇતિ અધિકરણમ સ્મૃતમ. બરાબર છે. અધિકરણના 5 અંગ. 5. એમાં ફર્સ્ટ હવે જે છે એ વિષય છે વાક્ય. એ જ્યારે સમજમાં આવશે ત્યારે કદાચ આ સૂત્ર નો અર્થ કદાચ ઇટ વિલ મેક સેન્સ. તો વિષય શું છે? વોટ ઇઝ અ સબ્જેક્ટ મેટર? તો સબ્જેક્ટ મેટરમાં કહે છે કે છાંદોગ્યે. સબ્જેક્ટ ક્યાં છે? સબ્જેક્ટ મેટર ક્યાંનો છે? છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદનો સબ્જેક્ટ મેટર. અચ્છા, એમાં શું? તો કે શ્રુતિ. છાંદોગ્યે અથહોવાચ સત્યયજ્ઞમ પૌલુષિમ પ્રાચીન યોગ્યકમ ત્વમ આત્માનમ ઉપાસ્ય ઇત્યાદિત્યમ એવ ભગવો રાજર્ષિનિતિ હોવાચ અથઃ અથહો અથહોવાચેદ ઇન્દ્રદ્યુમ્ન ઇતિ ઉપક્રમ્ય કમ તમાત્માનમુપાસ્ય ઇતિ વાયુમેવ ભગવતો રાજન ઇતિ હોવાચ ઇતિ. સબ્જેક્ટ મેટર ક્યાંનો છે? છાંદોગ્યનો. છાંદોગ્યની અંદર એ પાછા કયા સ્પેસિફિક જે વાક્યો છે, વિષય વાક્યો. તો એમાં પહેલો વિષય વાક્ય કહે છે, અરે એક મિનિટ અહીંયા થોડો દૂર હે. હા હા, તો તો શું કહે છે? હા, તો કહે છે અથહો વાચ સત્યયજ્ઞમ પૌલુષિમ પ્રાચીન યોગ્ય. છાંદોગ્યની અંદર પાઠ છે શ્રુતિ, અને શ્રુતિ શું કહે છે? સત્યયજ્ઞ પૌલુષી. સત્યયજ્ઞ પૌલુષીને કહ્યું. શું કહ્યું ભાઈ? પૌલુષિમ. એને શું કહ્યું? પૌલુષિમ શું? સત્યયજ્ઞમ પૌલુષિમ. સત્યયજ્ઞ જે પૌલુષી જે છે તેને શું કહ્યું? અથહોવાચ શું કહ્યું? તો કહે છે કે કમ તમ આત્માનમ ઉપાસ. કોને આત્મા તરીકે તું ઉપાસના કરે છે? અથવા તો કોને તું આત્મા તરીકે ઉપાસના કરે છે? ક્વેશ્ચન. બરાબર. તું કોને આત્મા તરીકે ઉપાસે છે? પ્રશ્ન. તો જવાબમાં શું મળ્યો? બોલો, જવાબમાં શું મળ્યો? નીચે છે, જો વાંચો જાતે. જવાબ શું મળ્યો? પૌલુષીએ શું જવાબ આપ્યો? બોલા, જલ્દી કરો, બોલા બોલા. આદિત્યમેવ ભગવો રાજન નીતિ હોવાચ. આદિત્યમેવ ભગવો રાજન. એટલે આદિત્યને બ્રહ્મ તરીકે ઉપાસના કરે. કરેક્ટ. હે ભગવાન, હે ભગવો આદિત્યમેવ ભગવો. હે ભગવાન, હું કોને આત્મા તરીકે ઉપાસના કરું છું? આદિત્યને. આદિત્યની ઉપાસના બ્રહ્મ તરીકે હું કરું છું. આત્મા એટલે બ્રહ્મ.
ઠીક, ચાલો, નો વરીઝ. આદિત્યની બ્રહ્મ તરીકે ઉપાસના. સેકન્ડ વાક્ય કહે છે કે અથહોવાચ ઇન્દ્રદ્યુમ્નમ ઇતિ ઉપક્રમ્ય. ઇન્દ્રદ્યુમ્ને પણ આવી જ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કમ તમ આત્માનમ ઉપાસ, કોની ઉપાસના કરે છે તું આત્મા તરીકે? ત્યારે ઇન્દ્રદ્યુમ્ને શું રિપ્લાય કર્યો? બોલો બીજા કોઈ, બીજા બોલો. વાયુમેવ વાયુ. ભગવો રાજન. વાયુમેવ ભગવો, બરાબર છે ને? વાયુમેવ ભગવો રાજનીતિ હોવાચ. કોણ, કોની ઉપાસના કરું છું હું બ્રહ્મ તરીકે? વાયુની. 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 અચ્છા, ઠીક. તો વિલ કન્ટિન્યુ. આ તો કન્ટિન્યુ જ થશે. વાયુ, આકાશ, જલ, ઇટ વિલ કન્ટિન્યુ. આ તો ખાલી બે જ સ્ટેટમેન્ટ છે આ પાઠની અંદર, પણ આખું પ્રકરણ જુઓ તો અંદર જુદા જુદા વ્યક્તિઓને જુદા જુદા સેમ જ પ્રશ્ન, જુદા જુદા વ્યક્તિઓને સેમ જ પ્રશ્ન કર્યો, સેમ જ ક્વેશ્ચન. શું ક્વેશ્ચન? શું ક્વેશ્ચન? બ્રહ્મ તરીકે કોની બધાની ઉપાસના? ઉપાસના કરો છો. તમ ત્વમ આત્માનમ ઉપાસ્ય. સંસ્કૃતમાં બોલવાનું રાખો હવે અંદર. હા હા હા. તમ ત્વમ આત્માનમ ઉપાસ્ય. બરાબર. હમ. આ પ્રશ્ન કેટલા બધા ને પૂછવામાં આવ્યો. એમાં જુદી જુદા ડાયવર્સ આન્સર્સ, ડાયવર્સિટી આવી આન્સર્સ ની અંદર. એમાંથી કયા કયા આન્સર્સ આવ્યા? વાયુ, આકાશ, પંચ મહાભૂતના. બધા જ. વાયુ, સૂર્ય, આકાશ, ચંદ્ર બધા જ. સૂર્ય, ચંદ્ર, બધું જ આવી ગયું. એક ધવલભાઈ, તો બીજા ઉપનિષદમાં બી આ પ્રશ્ન તો સેમ ચર્ચા કરવામાં આવી જશે ને, હા. કે ભાઈ બ્રહ્મ તરીકે અન્નમ બ્રહ્મતિ વ્યજાનાત ને એ બધું જે છે, હમ. તો અહીંયા છાંદોગ્ય ઉપનિષદ જ કેમ લીધું? એટલે બીજા ઉપનિષદ નું રેફરન્સ અહીંયા નહીં લીધું? આવ મારા વાલા, બહુ તમે જલ્દી જાઓ છો. પહેલા આપણે વિષય વાક્ય પર પછી આવે છે, આવશે અંદર. પહેલા આપણે વિષય વાક્ય જોવો ને પછી આપણે તમને ખબર પડશે કેમ. હોપફુલી ઇટ વિલ આન્સર યોર ક્વેશ્ચન. સો વોટ વોઝ આઈ સેઇંગ? કેટલા આન્સર મળ્યા? ઘણા બધા ઘણા આન્સર મળ્યા ને. એક જ ક્વેશ્ચન આન્સર ઘણા જુદા જુદા મળ્યા, ડિફરન્ટ આન્સર્સ. હમ. બધા સાચા છે કે બધા ખોટા છે? હમ. સાચા છે. કોણ બોલ્યું? હું અચ્છા, હવે ખબર નહીં પડતી. હું કહું એટલે ખબર નહીં પડે. નિલેશભાઈ, હા હા. જો નિલેશભાઈ ફરી પાછા નિલેશભાઈ બોલ્યા નહીં કે મારું નામ નિલેશભાઈ. એનીયા, તો બધા સાચા છે કે બધા ખોટા છે? બીજા બ્રહ્મની આ ઉપાસના કોના તરીકે, કોને બ્રહ્મ તરીકે જાણીને ઉપાસના કરે છે? તો એક કે ચંદ્ર, એક કે જલ, એક કે વાયુ, એક કે સૂર્ય. આદિત્ય. હા હા. એટલે અંગ રૂપે ગણવાનું છે એનું. ની આન્સર નો. પછી. સાચા છે, સાચા છે બધા. આ ખાલી હમણાં હું ક્વેશ્ચન પૂછે એનું જ આન્સર. બધા સાચા છે કે બધા ખોટા છે? બધા સાચા છે. અચ્છા, બધા સાચા છે. હમ. કેમ? તો લન તારે મારે ધવલની પણ ઉપાસના આત્મા તરીકે કરો. લ્યો. ના, ખોટા તે ફળ આપનારી નથી ને તે. કરાય. મને પછી એવું કે કૂતરાની ઉપાસના બ્રહ્મ તરીકે કરો તોય તમને મોક્ષ મળવો જોઈએ. ના, એવું તો ના થાય. ફળ તો તો બ્રહ્મના અંગરૂપ છે ને ધવલભાઈ, એટલે મેં અંગ- કહ્યું કે સાચા છે. કારણ કે અંગરૂપ એવું કીધા છે ને. અલા, તમે વાંચીને બેઠા છો? ના ભાઈ ના, એક અક્ષર વાંચ્યો નથી. બધા વાંચીને આયા લાગે છે આજે. મેં બરાબર. નથી વાંચ્યું ધવલભાઈ. હા, દશરથભાઈ, સમજાઈ દીધું છે કે શું ફ્રાઈડે? ના, મારે તો કોરી સ્લેટ છે ધવલભાઈ. અચ્છા.
બધા વાંચીને આયા લાગે પણ છે. તમે નથી શીખવાડ્યું કે જ્યોતિન બધા એમ કે એના અંગરૂપ છે, અસાધારણ ધર્મ છે, એવું આપણે શીખવાડ્યું હતું તમે. હા લે સરસ. પ્રથમ અધ્યાય એના અનુસાર પ્રથમ અધ્યાય હે સમન્વય અધ્યાય સમન્વય એના અધ્યાયની અનુસાર મને અંદર. કહ્યું કે આ બધા એના અંગ છે ને એટલે સાચું છે, કારણ કે સાચું કેમ છે એનો જવાબ તો આપવો પડે ને મારે. વાહ 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 સરસ સરસ. હા વાલા આ સરસ. ધીસ ઇઝ વેરી ગુડ. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. અલા સ્મિતાબેન તમે ભણી ના હતા? ના મારી પાસે તો નથી. વાહ 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 બધા બધા જ ના નિલેશભાઈ. આ તમે બહુ બહુ સારી રીતે કરાવી છે એટલે અલા તો યાદ છે. ઓહો હો એટલે હું જ ભૂલક્કડ છું એમ. ના 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 એવું નથી. બધું યાદ ના, તમને બધું યાદ રહેશે, અમને કોઈ એકાદ શબ્દ યાદ રહ્યો છે એવું છે. ઓહો હો ભૂલી મને ગયા. આલ્ઝાઇમર થઈ ગયો લાગે છે. અલા મને જ યાદ નહીં કે મેં ના ના સિમ્ફની. તમને યાદ એટલે એ કહું છું કે અમને એકાદ વાક્ય યાદ હોય ખાલી. તમને તમને 99% યાદ હોય, અમારે 100% યાદ હોય તમને, તો અમને તો 1% પણ યાદ નથી રહેતું. મેં કઈ બધા વાંચીને આયા લાગે છે આ તો બધા. ના ભાઈ, નવા લેડીઝ ના તો નથી લગભગ ના યાદ. વાંચતી હોય, કારણ ઓલ કે રાઈટ ઓલ રાઈટ ઓલ લોકોને ઓલ રાઈટ ઓકે. અચ્છા તો મેં મારા પ્રશ્ન પહેલા આપણે પાછળ જઈએ કે જુદા જુદા લોકોએ જુદો જુદો આન્સર આપ્યો કે ભાઈ હું જલની ઉપાસના આત્મા તરીકે કરું છું, પેલો કે છે આદિત્ય આત્મા તરીકે ઉપાસના કરું છું. ઠીક છે, એવરીથિંગ ઇઝ ગુડ. તો પણ ધવલભાઈ, આ તો જે જે સૂત્ર છે એમાં જ આવી જાય છે ને, અંગ ઉપપદ તે લખ્યું છે ને. વેરી ગુડ, બધા શાણા થઈ ગયા છે. સાંભળેલું વગાડે તો જાણો. સરસ સરસ સરસ. સાંભળેલું વગાડ્યું તમે બધાએ. તો તમારા બધા સ્ટુડન્ટ જોરદાર છે, હા ધવલભાઈ. બધાએ સાંભળેલું વગાડીને આપ્યું મને આજે. હા, પોલું તે વાગ્યું તેશી કરી કારીગરી, સાંભળેલું વગાડે તો જાણો. પેલી જણાવી કવિતા આવતી હતી ને. હા, આવતી હતી. જણાવી દીધું તમને. સરસ, સાંભળેલું વગાડીને જણાવી દીધું. સૂત્રમાં આદિ શબ્દ છે ને. હા હા, So, એટલા માટે ઓકે ઓકે. ના ના એટલા માટે નહીં, અંગ શબ્દ છે એટલા માટે. મતયા અંગ એ આ નિલેશભાઈ કહ્યું ને એટલે. હા એ એની આપણે અત્યારે જવાબ નથી, આપણે અત્યારે પૂર્વ પક્ષ સમજવાનો છે, રાઈટ? સંશય અને પૂર્વ પક્ષ સમજવાનો છે, રાઈટ? સો ફોરગેટ અબાઉટ સોલ્યુશન. સોલ્યુશન આપણે અત્યારે નથી, આપણે વિચારવાની જરૂર. સો બધા તમારા જે બ્રેઇન સેલ્સ જે છે એ ક્યુરિયોસિટી મોડમાં ઓન કરી દો. ઓકે, ડોન્ટ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ, ડોન્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ. ઓકે ઓકે, તો આ બધા જુદા જુદા તરીકે જવાબ આપે એક જ ક્વેશ્ચનનો. સો સૂત્રસ્થ જે આદિ શબ્દ છે હવે શું અર્થ આપશે? આદિત્ય આદિ, આદિત્ય આદિ. એટલે આજે વાયુ ને બધું કહ્યું તે. યસ, વેરી ગુડ. હમ. બધા લોકો જુદું જુદું આપ્યું ને કે હું આને Right, right. તરીકે કરું, હું પેલો કે હું આદિત્યને આત્મા તરીકે ઉપાસના કરું છું, પેલા કહે છે કે નહીં હું જલની ઉપાસના આત્મા તરીકે, પેલા કહે છે હું વાયુની ઉપાસના આત્મા તરીકે કરું છું, વગેરે વગેરે. તો આદિ શબ્દમાં શું આવશે હવે? ચાલો. વાયુ ઇત્યાદિ. વાયુ. હમ. રાઈટ, ઓકે. સો આદિ શબ્દનો તો આપણને અર્થ મળી ગયો. ઠીક. હવે કહે છે સંશય. નહીં, હજુ વિષય વાક્ય બાકી છે. હવે આ ફર્સ્ટ વિષય વાક્ય છે. ધીસ ઇઝ ફર્સ્ટ વિષય વાક્ય, સબ્જેક્ટ મેટર. ઓકે, એમાં શું કહેવામાં આવ્યું ખબર પડી ગઈ ને? વક્તા ક્યાં ગયું? એવમ અગ્રે પ્રશ્ન ભેદેન છે ને, વક્તૃભેદેન આકાશ આપ પ્રભૃતય છે ને, જો અહીંયા નીચે લખ્યું છે ને, એવમ એવ અગ્રે પ્રશ્નભેદેન, પ્રશ્નભેદેન શું? વક્તૃભેદેન આકાશ આપ પ્રભૃતય. એટલે આ રીતે જુદા જુદા વક્તાએ જુદો જુદો જવાબ આપ્યો એક જ પ્રશ્નનો. એ વક્તા ભેદ આવ્યો ને, વક્તાનો ભેદ આવ્યો. વક્તા ભેદથી આકાશાદિ, આકાશ આપ ઇત્યાદિ, એટલે કે આકાશ જલ
વગેરે જે છે આત્મા તરીકે ઉપાસનાના વિષયો કહ્યા. તો ધીસ ઇઝ ફર્સ્ટ સબ્જેક્ટ મેટર. સંશય જ નથી આવ્યો. સબ્જેક્ટ મેટર. હવે બીજો સબ્જેક્ટ મેટર. બીજો સબ્જેક્ટ તત્રૈવ વા. તત્રૈવ સૌવા આદિત્યો દેવ મધુ. સૌવા આદિત્યો દેવ મધુ. બીજો સબ્જેક્ટ મેટર. એમાં એ કે છે ત્યાં જ, એટલે એ જ છાંદોગ્ય ઉપનિષદની અંદર જ ની વાત કરે, પણ બીજો સેકન્ડ અનધર ચેપ્ટર, નોટ ઇન ધ સેમ ચેપ્ટર. દેવ મધુ એટલે શું થશે? એક મિનિટ, ખ્યાલ આવે? સેકન્ડ વિષય વાક્ય છે તે, બોથ આર નોટ સેમ. ટુ વિષય વાક્ય, ટુ સબ્જેક્ટ મેટર. પહેલો સબ્જેક્ટ મેટર છાંદોગ્યની અંદર 5th ચેપ્ટરની અંદર હતો, જેમાં એક જ ક્વેશ્ચનનો આન્સર ઘણા બધો આવ્યો, રાઈટ? તરીકે ઉપાસના કરે. હવે અહીંયા ચેપ્ટર ચેન્જ થઈ રહ્યો છે, આ પણ છાંદોગ્ય ઉપનિષદ સેમ છે. ચેપ્ટર છે અહીંયા 3rd ચેપ્ટર છાંદોગ્ય ઉપનિષદનો. એની અંદર એમ કહે છે કે આદિત્યો દેવ સૌવા આદિત્યો દેવ મધુ. આ આદિત્ય દેવનો મધુ છે. દેવનો મધુ છે એટલે દેવનો જીવન પ્રાણ છે, દેવોનો. એનો ઉપક્રમ, એનાથી ઉપક્રમ કરીને ઇતિ ઉપક્રમ્ય શું છે? ઇતિ ઉપક્રમ્ય અંતે પઠ્યત. અંતે ઉપસંહારમાં શું છે પાઠ? ય એતમ એવમ વિદ્વાન આદિત્યમ બ્રહ્મે ઇતિ ઉપાસ્ત. એટલે કે જે વિદ્વાન આ આદિત્યને જ બ્રહ્મ રીતે ઉપાસના કરે છે. તો આદિત્યને જ, ચેપ્ટર નંબર 3 ની અંદર શું છે સબ્જેક્ટ? કે આદિત્યની જ ઉપાસના. ચેપ્ટર 5th ની અંદર જુદા જુદા વસ્તુઓની જુદા આદિત્ય ઇન્ક્લુડિંગ આદિત્ય, જુદા જુદા જે તત્વો છે એની બ્રહ્મ તરીકે ઉપાસના. બરોબર? હવે આ બંને સબ્જેક્ટ મેટરની કોમન સંશય છે કે યાર આદિત્યની ઉપાસના કે ચંદ્રની ઉપાસના કે કોઈ પણ વોટેવર, જલની ઉપાસના વોટેવર, એ અહીંયા પ્રતિકોપાસના છે કે નથી? કારણ કે જો પ્રતિકોપાસના સમજો ને, પ્રતિકોપાસના એટલે આપણે કહ્યું હતું ને, શું ડેફિનેશન પ્રતિકોપાસનાની? જે ન જે હોય નથી જમવાનું. પણ છે એવું અનુમાન કરવું. જે ખરેખર નથી પણ એને એવું માની લેવાનું. ખરેખર એવું નથી પણ એને એવું માની લેવાનું. બુદ્ધિમાં માનવાનું, બસ ખાલી, ખરેખર ના હોય. માની લેવાનું. તો પ્રતિકોપાસના, તો એક મત હોય છે કે નહીં, પ્રતિકોપાસના નથી, આ બધા જ બ્રહ્મ છે. બધા જ બ્રહ્મ છે. બધા જ બ્રહ્મ છે એટલે કે જલ પણ સાક્ષાત બ્રહ્મ છે, વાયુ પણ બ્રહ્મ છે, આત્મા પણ બ્રહ્મ છે, જે લો એ બ્રહ્મ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ન્યાય, ને બધું જ બ્રહ્મ છે. એટલે ખરેખર બધું જ બ્રહ્મ છે. તેથી કરીને આ પ્રતિકોપાસના નથી. એક મત તો આવી શકે કે ભાઈ એવરીથિંગ ઇઝ બ્રહ્મન. બરાબર? બીજો ઓપ્શન એ છે કે નહીં, આ એકચ્યુઅલી પ્રતિકોપાસના છે. કારણ કે એમ જોવા જઈએ તો કૂતરાની ઉપાસના, કોઈ એમ કે તને તું કોને આત્મા તરીકે ઉપાસ, તો પેલો તો બીજા તો એમ કે નહીં હું કૂતરાની ઉપાસના કરું, તો એ પણ સાચું ઠરવું જોઈએ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની કૂતરાની ઉપાસનાથી મોક્ષ મળે છે? ના. કોઈ કેમ કહેશે મળી શકે છે. કેમ નહીં મળી શકે? જેને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય એને બધું મળી શકે, પણ જેને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ નથી હજુ, એને કૂતરાની ઉપાસનાથી બ્રહ્મ મળી શકે? ના. હજુ સિદ્ધ નથી, બ્રહ્મ જ્ઞાન સિદ્ધ નથી. ના મળે, ના મળે. તો ખબર કેવી રીતે પડે કે આનાથી મળે ને આનાથી ન મળે? આદિત્યથી મળે અને કૂતરાથી ન મળે? Okay, so because of this confusion,
બીજો ઓપ્શન એ છે કે નહીં, આ બધું પ્રતિકોપાસના. ધીસ ઇઝ ઓલ, દે નોટ રિયલી બ્રહ્મન. બરાબર? ખાલી આદિત્ય જ બ્રહ્મ છે. એક એવો સ્ટેન્ડ હોઈ શકે કે ના, આદિત્ય ઇઝ સમથિંગ ડિફરન્ટ. સો લેટ્સ કન્સિડર આદિત્ય ખરેખર બ્રહ્મન, એન્ડ ધ રેસ્ટ ઓફ ધ જે બધા જે છે, બધા જલવાયુ બધું જે છે બધું પ્રતિક ઉપાસના. પ્રતિકોપાસનામાં ખપાય તો. બરાબર? કદાચ એવો પણ સ્ટેન્ડ આવી શકે. અથવા ત્રીજો સ્ટેન્ડ એ કે નહીં, એવરીથિંગ ઇઝ પ્રતિકોપાસના. એ બ્રહ્મની થોડી કઈ આવી રીતે ઉપાસના થઈ શકે. કોઈ કેમ કે જલથી ઉપાસના કરવું, જલની બ્રહ્મત્વ ઉપાસના કરવું, ને આ ચંદ્રની બ્રહ્મત્વ ઉપાસના કરવું, વગેરે વગેરે. તો આ તો બધું ઉપાસનામાં ભેદ છે. ઉપાસનામાં સાધનમાં ભેદ છે. તો ભેદ આવ્યો એનો મતલબ છે કે યાર એ બ્રહ્મ નથી. બ્રહ્મ ઉપાસના તો એક જ જેવી હોવી જોઈએ, બસ. ઓકે. સો એ કે નહીં ને, એવું નહીં. બધું જ પ્રતિકોપાસના. એવરીથિંગ ઇઝ પ્રતિકોપાસના. આદિત્ય પણ પ્રતિકોપાસના, ચંદ્રની પણ જે ઉપાસના પ્રતિકોપાસના, બધું પ્રતિકોપાસના. 3 ઓપ્શન સમજમાં આવ્યા? ક્વેશ્ચનના આન્સર તરીકે. પૂર્વ પક્ષ તરીકે. હજુ પૂર્વ પક્ષ નહીં આવ્યો. તમે ક્વેશ્ચન સંશય ઇન્ટ્રોડ્યુસ કરો. સંશય. સંશય શું છે? આ પ્રતિકોપાસના છે કે નથી? બરાબર. ધેટ્સ ધ સંશય, ડાઉટ. અને ડાઉટના આન્સર્સ કેટલા છે મેં તમને એનલિસ્ટ કરીને બતાવ્યા. યસ? 3. યસ. હવે શું લાગે છે? ચાલો કહો. હવે કોઈ પૂર્વ પક્ષી બનો, કોઈક સિદ્ધાંતી બનીને આન્સર આપો, કોઈ પૂર્વ પક્ષી બનીને આપો. જે બનવું હોય તે બનો. ને તમને શું લાગે છે? જસ્ટિફાઈ નહીં કરવાની જરૂર, ખાલી જસ્ટ ટેલ મી વોટ ડુ યુ થિંક, વોટ ઇઝ ધીસ? પ્રતિકોપાસના કે આદિત્યની ખરેખર ઉપાસના છે, બીજા બધાની પ્રતિકોપાસના છે, કે બધું જ પ્રતિકોપાસના છે? કે નહીં, બધું જ ખરેખર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, ખરેખર ઉપાસના છે, પ્રતિકોપાસના નથી? કયો ઓપ્શન છે? શું લાગે છે? પ્રતિક ઉપાસના નથી એવું લાગે છે. અચ્છા, પ્રતિકોપાસના નથી. ઓકે. બીજા કોઈના? પ્રતિક ઉપાસના નથી. નથી? ઓકે. છે કે નથી? નથી. કોણ નથી. બોલ્યો? ઉષાબેન, તમારો અવાજ બહુ ઓછો આવે છે. પેલો સૂતો છે એટલે. ઓ, એટલે અચ્છા. ઓકે. છે. અચ્છા, ઉષાબેન ને પૂર્વ પક્ષી. અચ્છા, ચાલો બીજા કોઈ? પ્રતિક ઉપાસના નથી એમ હું બોલી. નહીં, ઉષાબેન છે એવું બોલ્યા હતા. હા, ઉષાબેન છે બોલ્યા, હું નથી બોલી. અચ્છા, તમે નથી બોલ્યા. અચ્છા, બીજા? કોઈ મિડલ ગ્રાઉન્ડ વાળું છે જ નહીં કે આદિત્ય છે પણ બીજા બધા નથી? એમ મિડલ ગ્રાઉન્ડ વાળો કોઈ નથી? ધવલભાઈ, મહાપ્રભુજીનું જે નિબંધમાં જે વાક્ય છે, તદ અભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા, જે છે, એટલે એ આની સાથે હું પેલું કરવા માંગુ છું કે જેમ આ પ્રતિક ઉપાસના છે, તો એમ કોઈ પ્રશ્ન કરી શકે ભાઈ એ બી કેમ પ્રતિક ઉપાસના ન હોય? ઓફકોર્સ નિબંધમાં 3 રીતે મહાપ્રભુજીએ સમજાયું છે કે ભાઈ શા માટે ભગવત મૂર્તિની સેવા કરવી જોઈએ. એટલે ત્યાં પ્રતિક ઉપાસના નથી ગણવામાં આવી. એ ઠીક છે, that's fine, but let's come back to the subject matter in this chapter. આ ચેપ્ટરમાં જે જુદા જુદા લોકો જુદી જુદી વસ્તુની બ્રહ્મત્વનો ઉપાસના કરે છે, ખરેખર બ્રહ્મની ઉપાસના છે કે પ્રતિકોપાસના છે? That's the question. What do you think? ધવલભાઈ, આમાં એવું છે ને કે આદિત્ય ને એ બધામાં તમારે બ્રહ્મની મતિ રાખવાની છે. પણ છે નહીં ખરેખર.
હા, એટલે પ્રતિકોપાસના થઈ ને. નહીં, આઈ એમ આસ્કિંગ યોર એટલે ઓપિનિયન. મારો એ છે કે પ્રતિકોપાસના થઈ, કારણ કે એમાં એ મતિ રાખીને કરવાની છે કે ભાઈ એ નથી પણ એવી મતિ રાખીને કરવાની છે. ઓકે. હું ઉભય પક્ષ લઉં છું, એટલે ઇન ધ સેન્સ કે અંગ રૂપે કયું છે, પૂરું બ્રહ્મ પૂરું નથી ત્યાં હા, ઇન્વોલ્વ, એને અંગ રૂપે કરવાનું છે, એટલે બેવ આવે. હમ. શું લાગે છે ઈલાબેન? આર યુ ના. કનેક્ટ વિથ નિલેશભાઈ's આર્ગ્યુમેન્ટ? ના, હું એમની સાથે નથી એગ્રી થતી, કારણ કે એમાં મતિ જ રાખવાની છે કે આ બ્રહ્મ છે એ બધામાં, એટલે પ્રતિકોપાસના છે. નિલેશભાઈ? હા, એટલે પ્રતિક ઉપાસના નથી એમ હું બી માનું છું, આ તો જસ્ટ ફોર ડિસ્કશન. ના, પ્રતિકોપાસના છે, હું એમ કહું છું. ના, હું નથી એમ કહું છું. અચ્છા અચ્છા, ચાલો, જુદા જુદી પ્રતિક પાર્ટી છે. અચ્છા, ઠીક. પ્રતિક ઉપાસના નથી. એક મિનિટ, આ બે માં તો મને હજુ પૂરું કરી દેવાય તો બે. ઓકે, એટલે નિલેશભાઈ તમારો મત એ શું છે ક્લિયરલી? નથી કહો છો કે છે? નથી, પ્રતિકોપાસના નથી એમ કહો છો નિલેશભાઈ? પાર્શિયલી છે અને પાર્શિયલી નથી. અચ્છા, પાર્શિયલી છે, પાર્શિયલી નથી. અચ્છા અચ્છા તો અચ્છા. એવું પાર્શિયલી માનીએ તો પછી મુક્તિ પણ ના મળે. પાર્શિયલ મુક્તિ મળે એમાં? That's a good question. પાર્શિયલ ના ચાલે. What would you respond with? હા, એમાં એમ છે કે તમે એ રીતે માનો, જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ આ કર્મ કરશો તો તમને આ ફળ મળશે, એટલે એમ કહેવાથી પછી તમે એક સ્ટેજ એવો આવશે કે તમે નિર્ગુણ, એટલે સકામ કર્મ નહીં કરો અને ભગવદ અર્થ કરશો, એટલે તમારું જે No, એક મિનિટ, you're deviating. Let's come back to the point. આ આદિત્યની બ્રહ્મ તરીકે ઉપાસના તમારા મતે અર્ધજરતી છે કે નહીં? અર્ધજરતી છે કે નહીં? એટલે હાફ ઉપાસના, પ્રતિકોપાસના છે ને હાફ રિયલ ઉપાસના છે, એવું કહો છો ને તમે? આઈ વુડ ટેક બેક. આઈ થિંક Okay. પૂરેપૂરું બ્રહ્મ તમે માનીને કરશો તો જ તમને ફળ મળશે, એટલે બ્રહ્મ તરીકે જ એ કરવું પડશે. ઓકે, તો પછી બ્રહ્મ દ્રષ્ટિ કેળવાવી જોઈએ. ઓકે ઓકે, ગુડ ડિસ્કશન. ચલો, બીજા બોલો. શું લાગે છે? આ બંનેનું ડિસ્કશન સારું છે. હા, શું લાગે છે તમને? આમાં પ્રતિકોપાસના થઈ રહી છે કે બહુ એના આગળ વધવા દો. રિસર્ચ કરવાની જરૂર નથી, જસ્ટ તમારું ગટ ફિલિંગ છે એ જ કહો તમે, બસ. એ બેન આગળ વધવા દો, હું એવું કહું છું. અચ્છા, ઓકે, હાફ એન્ડ હાફ, અર્ધજરતી. ઓકે, ના, એમ કહું છું ઈલાબેનને, અર્ધજરતી ન્યાયનું નિરાકરણ થવા દે એમ. ઈલાબેનને નીતેશભાઈ કોણ છે? એ બેન આગળ વધવા દો એમ. નિલેશભાઈ. અચ્છા, આગળ વધો, બ્રહ્મ વધો. વ્યાપક છે, એટલે એ કોઈક એક વસ્તુમાં બી સીમિત નથી રહેતું. હમ હમ Okay, but you changed your you changed your stand. બ્રહ્મ Right, બંને right. છે. But you changed your stand. Which stand? સાકર અને વ્યાપક બેવ છે, એટલે So what is your stand finally? Nilesh, બરાબર, વ્યાપકને stand. શું લાગે વળગે? વ્યાપકની સાથે શું લાગે એક વળગે? મિનિટ એટલે પ્રતિક ઉપાસના નથી. એક મિનિટ. નિલેશભાઈ, take પ્રતિક your stand. હા, Take એટલે your stand. ફાઇનલી આઈ ગો વિથ પ્રતિક ઉપાસના નથી. નથી. Okay, નથી. Okay, not half and half. Okay. નથી. પ્રતિકોપાસના નથી. અને ઈલાબેન, તમે યુ સ્ટીલ સ્ટેન્ડ વિથ પ્રતિકોપાસના છે? યા Still stand with that. Okay. Acha, there are people they like half and half option, like અર્ધજરતી. કેટલા છે અર્ધજરતી વાળા? Raise your hands. Okay, one. બસ એક જ.
અચ્છા ચલો, પ્રતિકોપાસના છે એટલા કેટલા વાદી છે એવા? પ્રતિકોપાસના વાદી, રેઝ યોર હેન્ડ્સ. અલા 11. હવે તમારે આવી 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 હું હાથથી કરવા દઉં છું. એક જ મિનિટ. આઈ કેનોટ મેક માય શાઇન. પણ મારો હાથ રેસ છે. ઓકે, આઈ એમ ટ્રાઇંગ ટુ. ઓકે ઓકે, તો બે. બીજા કોઈ છે? હેન્ડ રેઝ ના કરવું તો બોલીને કહી દો. બીજા કોઈ હા, છે. પ્રતિકોપાસના વાદી? ઉષાબેન 3. અચ્છા 3. બીજા કોઈ? ચલો. અને અચ્છા જયશ્રીબેન પણ પ્રતિકોપાસના વાદી છે. અચ્છા ઠીક, ચલો 4 થયા. બોલો બીજા. છે કોઈ? પ્રતિકોપાસના છે. છે, અચ્છા પ્રતિકોપાસના વાદી છો તમે. અચ્છા ચલો 5 થઈ ગયા. ઓહો, ચાલો બીજા. ધીરે ધીરે આવી રહ્યા છે બધા એકદમ. ઓકે 5. અચ્છા ઓકે, તમે લોવર યોર હેન્ડ. હા, લોવર યોર હેન્ડ. ઓકે, હવે અરે પાછું આવી ગયું. ઓકે, હા, હવે જે પ્રતિકોપાસના નથી એવા કેટલા લોકો છે? પ્રતિકોપાસના નથી. હું દક્ષ છું. હા, હેન્ડ રેઝ કરો, મને ખબર નથી, નહીં. મારામાં થતો નથી સર. હેન્ડ રેઝ કરો. નથી થતો મારામાં. પ્રતિકોપાસના નથી. હેન્ડ રેઝ કરો. નથી થતું? નથી થતું નથી થતો અહીંયા. અહીંયા, એટલે નથી, પ્રતિકોપાસના નથી. પ્રતિકોપાસના નથી. નથી. અચ્છા બધા બહુ છે. ઓકે, હેન્ડ્રેઝ કરવા ટ્રાય કરે પણ મારું પણ નથી નથી. થતો હેન્ડ્રેઝ. હમ. પ્રતિકોપાસના નથી. ઓકે, સરસ. ભાઈ આમાં એમ હોઈ શકે ભાઈ તમે કયા એંગલ થી વાત કરી રહ્યા છો, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ? હમ એનાથી જવાબ કદાચ જુદો આવી શકે. જે હમ. ભક્તિ માર્ગીય હોય એના માટે પ્રતિક ઉપાસના નથી. હમ અને જે જ્ઞાન માર્ગી છે એના માટે પ્રતિક ઉપાસના છે. હા, તો જ્ઞાન માર્ગીને માટે જો પ્રતિક ઉપાસના, તો જ્ઞાન જ સિદ્ધ નહીં થાય. જ્ઞાન માટે તો પહેલું ફર્સ્ટ સ્ટેપ એ છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ભગવાન આત્મા છે તો પેલું જ જ્ઞાન થાય. આત્મા ભગવાન. લફડો થઈ જાય ને પછી જ્ઞાન માર્ગીને તો મહાન લફડો થઈ જાય. અર્ધજરતીમાંય લફડા થઈ જાય અને પેલામાંય લફડા થઈ જાય. શું કેવું છે એ બાબતે, જ્ઞાન માર્ગી બાબતે? યા તો તમે શાંકર મતમાં માનો કે જ્યાં એમ કહો છો કે બધું જ આખું સર્વ જગત મિથ્યા છે, માત્ર બ્રહ્મ સત્ય છે, તો પ્રતિકોપાસના થઈ જશે. કે જેટલું પણ નામ રૂપ કર્મ છે જાગતિક, એ બધું મિથ્યા છે, માયાજનિત છે. તો માયાથી વિવર્તત છે એટલા માટે બધું પ્રતીક છે, ખરેખર બ્રહ્મ નથી. શાખા અરુંધતી ન્યાય એના પ્રતિકોપાસના કરવાથી મુખ્ય બ્રહ્મ સુધી પહોંચી શકાય છે. જે રીતે શેશ્વર જે સગુણ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ દ્વારા નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચી શકાય છે. પ્રતીક આપણે જો ગણીએ તો એ જે બી વસ્તુ કે જે બી દેવને કે જેને બી આપણે પ્રતીક તરીકે ઉપાસના કરો તો એ પ્રતીકમાં બ્રહ્મની બધી ક્વોલિટીઝ તો નહીં આવી શકે ને. શ્યોર. હમ એ જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહે છે એટલે બ્રહ્મ બધી વસ્તુ બન્યો છે, પણ કૃષ્ણ બરાબર સૌ છે પણ નથી કૃષ્ણ પેલું એ જે છે સાગર છોડ્યા અને સિદ્ધાંતે શાણા સમજી જોઈ. તો કૃષ્ણ તો બધું બન્યો છે પણ બધાને કૃષ્ણ ઇક્વિવેલન્ટ ન ગણી શકાય. હવે હું તમને આ તમારા લોજિકને તમને જ આપી દઉં. તમારા જે સેવ્ય સ્વરૂપ છે, આપણા બધાના સેવ્ય સ્વરૂપ, એકદમ રો વાત કહી રહ્યો છો, રો વાત, એકદમ ખોટું ના લગાડતા કોઈ પણ. હું ભક્તિ માર્ગ તરીકે નથી વાત કરી રહ્યો. ફોર ધ સેક ઓફ ધીસ આર્ગ્યુમેન્ટ આઈ એમ ગિવિંગ ધ આર્ગ્યુમેન્ટ કે આપણા ઘરે જે મૂર્તિ છે એ પણ જડ મૂર્તિ છે. તો મૂર્તિની અંદર બ્રહ્મની ઉપાસના કરો છો કે નહીં? કૃષ્ણ બરાબર કોઈ એ ન્યાય કરો છો?
બ્રહ્મની મૂર્તિમાં ઉપાસના કરે છે એટલે કૃષ્ણની. ત્યાં તો તમારા સેવ્ય સ્વરૂપની વાત આવે ત્યારે યુ ચેન્જ યોર સિદ્ધાંત. Then you say no, that સિદ્ધાંત doesn't apply here. તો એટલે ત્યાં ફળ નહીં મળે ને, તમે એ રીતે જો માનીને કરશો ઉપાસના તો જે ફળ મળવું જોઈએ એ તમને નહીં મળે ફળ પછી એ રીતે. ફલની વાત જવા દો. Is it real upasana or is it pratikopasana? That is what I am asking. Forget about ફલ. રિયલ ઉપાસના છે કે નહીં? તમે તમારા સેવ્ય સ્વરૂપને બ્રહ્મ તરીકે રિયલ ઉપાસના. રિયલ ઉપાસના. પ્રતિકોપાસના છે કે રિયલ ઉપાસના? રિયલ. તો કોઈ પણ એવો જ્ઞાન માર્ગીય વ્યક્તિ, રિયલ ઉપાસના છે. એક મિનિટ, કોઈ પણ જ્ઞાન માર્ગીય વ્યક્તિ પણ સર્વ જગતનો નામ રૂપ કર્મને પણ સાક્ષાત બ્રહ્મનું જ્ઞાન થાય તો એમાં રિયલ ઉપાસના જાણવી કે ન જાણવી? તમે તમારા સેવ્ય સ્વરૂપમાં તો તમે સાક્ષાત બ્રહ્મનો અનુભૂતિ કરો છો. ત્યાં તમે અંગ નથી કહેતા, ત્યાં અંગી છે એમ કહો છો. તો પછી જ્ઞાન માર્ગીને શા માટે બાકાત રાખવી? ક્વેશ્ચન થયું. Is everybody following the discussion? ખ્યાલ આવે છે હું શું કહું છું? શું ખોવાઈ ગયા? ના ના બંનેમાં અલગ ન હોઈ શકે. ખોવાઈ ગયા કે નથી ખોવાયા? ના ખબર પડે છે. જાગૃત છે. હા ખબર પડે છે. અચ્છા, સુષુપ્તિમાં નથી ગયા ને? ના ના આજે સવારે સુષુપ્તિમાં કોઈ જતું રહ્યું હતું. આજે કોઈ સવારે સુષુપ્તિમાં જતું રહ્યું હતું. પાછા આવી ગયા ને, હા? પાછા લાવી દે ને. પાછા ખબર નહીં આયા કે નહીં, પણ એ સુષુપ્તિમાં જતા રહ્યા. એકદમ અદ્ભુત નિદ્રા આવી એવું થઈ ગયું હતું એમને સવારના સત્સંગમાં, સર્વોત્તમ સ્તોત્રમાં. અત્યારે એવું કોઈને નથી. અચ્છા, કેટલા લોકો છે જે ન્યુટ્રલ છે ભાઈ? એમને તો આન્સર જ નહીં આપ્યો. અરુણભાઈ, શું આન્સર છે તમારો? તમે તો હા ના કાહું સો ના કરી, કાહું સો હા કરી, એ કશું કોઈને ના બોલ્યા. આ પ્રશ્ન ચેરાઈ ગયો છે. પ્રશ્ન ફરી કરો તો ચોખ્ખો અરે જવાબ બાપા, આપી દઉં. મર્યા. ફરી કરું પ્રશ્ન? ઓહો, સીતાનું કરવું છે. આ તો મર્યા છે યાર. ફરી બધું રિપીટ કરવું પડશે. ના પ્રશ્ન ચેરાઈ ગયો છે. અચ્છા, ચેરાઈ ગયો કયા પક્ષમાં બોલવું, કયા પક્ષમાં ના બોલવું એનો સવાલ જ નથી રહ્યો. અચ્છા, હું કહું છું શું, આ પ્રતિકોપાસના છે કે નથી પ્રતિકોપાસના? That's what I'm asking. તમે જે માનો છો, જો તમે માનો છો તે સાચું છે. જેને જે માને છે એ જ સાચું છે એના માટે. Is this પ્રતિકોપાસના or not? આ પ્રકરણની અંદર જે આદિત્યને આત્મા તરીકે ઉપાસના કરું છું, ચંદ્રની આત્મા તરીકે ઉપાસના, તો બધા પ્રતિકોપાસના કરી રહ્યા છે કે બધા રિયલ ઉપાસના કરી રહ્યા? એટલો જ આન્સર આપો મને. અલ્પનાબેન, મ્યુટ રાખો. પ્રતિક ઉપાસના છે. ના, હું એમને નહીં, હું અરુણભાઈને પૂછું છું. અચ્છા. તો જે માને છે કે આ આદિત્ય છે, સૂર્ય છે, ઉપાસના કરે છે, જળની ઉપાસના કરે છે, વાયુની ઉપાસના કરે છે, જો એને માને છે, એ ઉપાસના મારે છે, એના માટે બ્રહ્મ જ છે. તો એ પ્રતિક ઉપાસના નથી, સાક્ષાત ઉપાસના જ છે, બ્રહ્મની જ ઉપાસના છે. માને છે એવું, વોટ ઇઝ ધેટ લાઈક? એટલે જે એ કહે છે કે આ જળ એ જ બ્રહ્મ છે, અથવા તો વાયુ એ જ બ્રહ્મ છે, આકાશ જ બ્રહ્મ છે, તો એના માટે એ જે કહે છે એ પ્રતિક ઉપાસના નથી, સાક્ષાત ઉપાસના જ છે. અચ્છા, ઠીક છે. તો તમે ઉપાસનાવાદી છો, પ્રતિકોપાસનાવાદી નથી. ઠીક છે, ઓકે. એટલે પ્રતિક ઉપાસના છે પણ બ્રહ્મના અંગ તરીકે, અંશ તરીકે એમ લઈ શકાય. અચ્છા, ત્યાં કેવિયાટ એડ કર્યું છે. અચ્છા, ઓકે. અચ્છા, ઠીક. પણ ખરેખર છે એમ? પ્રતિકોપાસના નથી એમ કહો છો તમે? ખરેખર છે? હા, ખરેખર પ્રતિક તરીકે, બ્રહ્મના અંશ તરીકે. પ્રતિક તરીકે છે અને બ્રહ્મના અંશ તરીકે છે. આઈ એમ કન્ફ્યુઝડ. બ્રહ્મનો અંશ છે, બ્રહ્મના અંશ તરીકે પ્રતિક છે.
બ્રહ્મ તરીકે ના, પ્રતીકની ડેફિનેશન તમે સમજ્યા નથી. પ્રતીકની ડેફિનેશન, પ્રતીકભાઈની ડેફિનેશન સમજો પહેલા. પ્રતીકભાઈ કોણ છે? બોલો અલ્પનાબેન, પ્રતીકભાઈ એટલે શું? આયા જ પ્રતીકભાઈ આજે? નથી આવ્યા આજે. પ્રતીકભાઈની બહુ ચર્ચા થઈ છે. પ્રતીકભાઈ એટલે કોણ? અલ્પનાબેન? હું એક્ઝેક્ટ પ્રેઝન્ટ નહીં કરી શકું. એ હા, એટલે જ પણ માની લીધેલું છે. જે નથી પણ એને માનવામાં આવે છે એને પ્રતીક માનવામાં કહેવાય. That's why I asked you question કે તમે મિસ કરી દીધું. Got you. ચાલો. anyhow, તો આગળ વધીએ આપણે. પૂર્વ પક્ષી શું કહે છે જુઓ. પૂર્વ પક્ષી કહે છે કે અત્ર ઇદમ ચિંત્યતે અત્ર પ્રતિકોપાસનત્વમ અસ્તિ નવા. આ સંશય છે કે આમાં અહીંયા પ્રતિકોપાસના છે કે નહીં. અસ્તિ ઇતિ પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષી શું કહે છે? છે છે. ભાઈ છે. કોણ જીત્યા અહીંયા? કોણ જીત્યા? પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ. અરે પૂર્વ પક્ષ થોડી જીત્યા. પૂર્વ પક્ષ તો મત મેં તમને કહ્યો અસ્તિ ઇતિ. એટલે પૂર્વ પક્ષ વાળા. તો કોણ જીત્યા? કોણ ખરેખર આન્સર કોનો છે? ઉપાસના માને છે. જે પ્રતીક ઉપાસના નથી માનતા એ લોકો. હા, એમ કહું છું ક્યારનો. જીત્યા કોણ? જે લોકો પ્રતિકોપાસના નથી માનતા એ લોકોનો મત સાચો છે, સિદ્ધાંત છે. અને જે લોકો પ્રતિકોપાસના માને છે એ ઓપ્શન કોણે ચૂઝ કર્યો? પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષે ચૂઝ કર્યો. અસ્તિ ઇતિ પૂર્વ પક્ષ. એટલે અમે પૂર્વ પક્ષી થયા ને. યસ. આવો સિદ્ધાંતિ જોડે આવો. સો અસ્તિ ઇતિ પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષી માને છે કે આ બધું પ્રતિકોપાસના છે. ઓકે, કઈ રીતે એનું જસ્ટિફિકેશન જો આવશે? કહે છે અસ્તિ ઇતિ પૂર્વ પક્ષ તથા હિ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇતિ શ્રુતૌ સર્વમ અનુદ્ય બ્રહ્મત્વમ તત્ર બોધ્યત ઇતિ ન ક્વચિત પ્રતિકોપાસનાનમ અસ્તિ ઇતિ પૂર્વમ નિરૂપિતમ તચ્ચ ઉક્ત શ્રુતિભિઃ પ્રત્યેકમ તત્વેન ઉપાસ્યત્વેનમ ઉક્ત્યા ન ઉપપદ્યતે. બ્રહ્મણ આ અંડરલાઈન કરવા જેવી વસ્તુ છે. આ પૂર્વ પક્ષ જ ચાલી રહ્યો છે, સિદ્ધાંત નથી. અંડરલાઈન કરવા જેવું છે પૂર્વ પક્ષની આ વાત કે બ્રહ્મણ એકત્વાદ એક પ્રકારકેણ ઉપાસનેન સર્વેષામ ફલ સિદ્ધેહે. બહુ સુંદર વાત કહી એને, સોલિડ આર્ગ્યુમેન્ટ આપી એને. કેમ આ બધા પ્રતિકોપાસના છે? કેમ? વોટ્સ ધ લોજિક? એકની ઉપાસના કરવાથી બધું બ્રહ્મણ સાંભળો, બ્રહ્મણ એકત્વાત. બ્રહ્મ કોણ છે? બ્રહ્મ કેટલા છે? બ્રહ્મ એક જ છે. એકમેવા દ્વિતીયમ. હા. શ્રુતિ કહે છે એક જ છે બ્રહ્મ. હા. તો એક જ બ્રહ્મની કેટલી ઉપાસના થવી જોઈએ? એક જ. એક જ થવી જોઈએ. Yeah. It's only one. Ekameva Dvitiyam Brahma. The Brahman is only one. There are no multiple Brahmans. So if there is only one Brahman, એ બ્રહ્મની ઉપાસના પણ કેટલી પ્રકારની હોવી જોઈએ? બાય લોજિક એક જ. એક જ. only one type of ઉપાસના હોવી જોઈએ. Brahman is Brahman. And Brahman is only one. તો જ્યાં જેમ કે ધવલભાઈ નૈનાબેન છે અને ધવલભાઈ કેટલા છે? એક જ. તો પેલો કોઈક એમ કે હું ધવલભાઈની સ્તુતિ નૈનાબેનના ગુણોથી કરું છું તો મારી સ્તુતિ થાય? ન થાય. સમજવાય કે નહીં? બ્રહ્મન ઇઝ ઓનલી વન. And the Dhavalbhai is also only one in the world.
તો ધવલભાઈની સ્તુતિ નૈનાબેનના ગુણોથી કેમ કરશો? તો જ્યારે પેલા લોકો એમ કહે છે કે તમે આત્માની ઉપાસના કોના દ્વારા કરો, તો પેલા કે ઇન્દ્રદ્યુમ્ન કહે છે કે હું આદિત્ય ને બ્રહ્મ તરીકે ઉપાસના કરું છું. પેલા એમ કહે છે કે વાયુ તરીકે વાયુ હા, વાયુ. તો નૈનાબેનની ઉપાસના ધવલ તરીકે કેવી રીતે કરી શકો? ધવલ તો એક જ છે. સમજમાં આવી ને? એ રીતે બ્રહ્મ જે છે, બ્રહ્મણ એકત્વાત એકમેવાદ્વિતીયમ. તો એક પ્રકારેણ ઉપાસનેન સર્વેશામ ફલસિદ્ધે. એક જ બ્રહ્મની એક જ પ્રકારક ઉપાસના હોય, એ જ પ્રકારના ઉપાસના કરવાથી જ એને ફલ સિદ્ધિ થાય. જે જેવું હોય તેવું તેનો દ્વારા જ ઉપાસના કરવાથી એને મુખ્ય ફલની પ્રાપ્તિ થાય. બ્રહ્મ એક જ છે તો એક બ્રહ્મની એક જ તરીકે ઉપાસના થાય. જુદી જુદી પ્રકારની આદિત્ય તરીકે, જલ તરીકે, ચંદ્ર તરીકે, ને આકાશ તરીકે ન થાય. ઓકે, હેન્સ ઇટ ઇઝ પ્રૂવન કે જેટલા લોકો બ્રહ્મની ઉપાસના જુદા જુદા રૂપથી બ્રહ્મની ઉપાસના કરતા હતા, એ ખરેખર બ્રહ્મ ન હોઈને ખાલી માની લેવાનો બ્રહ્મ છે, પ્રતિકોપાસના છે. ખ્યાલ આવ્યો તમને? લોજિક, ફર્સ્ટ લોજિક. પૂર્વ પક્ષ આ રીતે કહી રહ્યો છે. પૂર્વ પક્ષ જે આ સિદ્ધાંત નથી. હા હા હા. ઇઝ ઇટ ક્લિયર? યા. બીજા લોકોને ખબર પડી? કોઈ ક્વેશ્ચન છે? ના, એક ફરીથી જરા એક રિપીટ કરો ને. એક ના, વસ્તુ મારે ફરીથી રિપીટ કરો. હા, કે કરો. હા, એક વસ્તુ ધવલભાઈ મારે ઉમેરવી છે કે જો બ્રહ્મા દ્રષ્ટિ કેળવાઈ ગઈ હોય કે બધું જ બ્રહ્મ છે, તો પછી એનો ફેર પડી જશે, રાઈટ? કે તમે હોલ્ડ ઓન. ઈલાબેન, હજુ બ્રહ્મદ્રષ્ટિ નથી કેળવાય. હી ઇઝ ઇન ધ સાધના ઓકે અવસ્થામાં છે. ઓકે સાધના અવસ્થામાં એ કહે છે ને કે હું બ્રહ્મની ઉપાસના કોના તરીકે કરું છું. યા ખ્યાલ આવ્યો. હા વિનીતાબેન, બોલો. તમે હમણાં કહ્યું ને પૂર્વ પક્ષ, એ જ ખાલી જરા રિપીટ કરો ને, છેલ્લું વાક્ય છે. નહીં, એટલે એક બ્રહ્મ એક છે તો એક જ બ્રહ્મની એક જ તરીકે ઉપાસના થઈ શકે. મલ્ટિપલ તરીકે તો ઉપાસના ન થઈ શકે, કારણ કે બ્રહ્મન ઇઝ ઓનલી વન. તો જે એક છે એ અનેક કઈ રીતે થઈ શકે? અને એકની જ ઉપાસના કરવા. અચ્છા, ચલો, એક જે છે એના ઘણા બધા રૂપ અંગ તરીકે માનો, તો અંગની ઉપાસના કરવાથી અંગીને તો પ્રાપ્ત કરી નથી શકાતું. ના. તેથી કરીને એ એમ કહે છે કે અંગી તો એક જ છે. જે નિલેશભાઈ કહેતા હતા ને કે નહીં કૃષ્ણ બરાબર કોઈ, નહીં કૃષ્ણ બરાબર કોઈ, બ્રહ્મ જેવું બરાબર કોઈ છે નહીં. ન તત્સમઃ તતો અપી અધિકમ કહ, એ છે ને શ્રુતિ, કે એના સમ જેવું નથી તો એનાથી અધિક તો કોણ હોઈ શકે? તો એ ન્યાયથી બ્રહ્મની જે મેઇન બ્રહ્મ છે એ તો એક જ છે. તો મેઇન બ્રહ્મ એક જ હોય તો એની ઉપાસના એક જ તરીકે થવી જોઈએ, જુદ જુદ પ્રકારથી ઉપાસના ન થવી જોઈએ. રાઈટ? અહીંયા તો જુદા જુદા પ્રકારની ઉપાસના કહેવામાં આવે છે. ઇન્દ્રદ્યુમ્ની, જયારે એ જ ક્વેશ્ચન ઇન્દ્રદ્યુમને પૂછવાનો તો ઇન્દ્રદ્યુમને કહે છે કે નહીં, હું આના તરીકે ઉપાસના કરું છું. પેલા કહે છે હું આના તરીકે ઉપાસના, પેલા કહે છે હું આના તરીકે ઉપાસના. તો એ તો કઈ બ્રહ્મની થોડી ઉપાસના છે. એથી કરીને પૂર્વ પક્ષી કહે છે નથિંગ ડુઈંગ, ધીસ ઇઝ પ્રતિકોપાસના. આ ખરેખર ઉપાસના નથી. ક્લિયર થયું? હા, થઈ ગયું. બીજા કોઈ? નથી ને?
રાખું? ભેજા ફ્રાય થઈ ગયું કે નહીં થયું? સિદ્ધાંત કાલે જઈશું અને કાલે કાલે તો કાલે કાલે એ કાલે લેશો ને? ગૌરવ થાય દોષ પ્રાપ્ત થાય. આવતા કાલે શું કરવા? આ તો મને કે એક જ દિવસ અણુભા કાલે. ના ના, કાલે તો સમય નહીં મળે વીકડેઝમાં. હા, ના મળે, સાચી વાત છે. ઓકે, બીજું એક પ્રશ્ન છે. બોલો. હા, તમે પ્રત્યુપાસના કહેશો કે શું કહેશો? દાખલા તરીકે અમારે જરા કહેવું પડશે કે બાવાજી અથવા તો બેટીજી ઘેર પધારે અને પછી આપણા ઠાકોરજી સાથે કે આ મોજાજી છે તે સેવા કરો, તમે સેવા કરજો, પોતે સેવા નથી કરતા, મોડા ઉઠે વહેલા ઉઠે એટલે જાપી દીધા મોજાજી પધારા આપણે, પછી આપણે સેવા કરી, આપણી સાથે ઠાકોરજી સાથે પધરાવીને એક જ ભોગ ધર્યો, પછી પાછા એ કંઈક ના તમે બરાબર નથી કરતા, મારે તો એમને એક સિંહાસન પર ના બેસાડે, તો પછી કહે કે નો મેં પૂછવા તમે જાતે સેવા કરો, તમને બીજું સિંહાસન આપી દઉં, બાજુમાં છે જ, કે ના તમારો ભાવ બરાબર છે કરો. હવે એક મિનિટ આ વસ્તુ અરુણભાઈ એક મિનિટ થોડું વાત કરી લેવા દો. એક મિનિટ. અરે પ્રતિમાબેન, અંદર વચ્ચે કેમ બોલો છો? મ્યુટ કરો પ્રતિમાબેન, બસ વચ્ચે ના બોલો. હા અરુણભાઈ બોલો. ના સાંભળ, હવે અરે મને મ્યુટ કરી દે, મારે નથી થતું. હા મ્યુટ કરો, ચલો બોલો. હું કરી દે. બોલો અરુણભાઈ બોલો. હા, તો હવે એમને તેમના પ્રતીક તરીકે ધરાવ્યા, મોજાજી ધરાવ્યા, અને આપણે તો ઠાકોરજીના સાક્ષાત માનીને સેવા કરતા હતા, અને પછી કે ના આજ નથી, મેં કહ્યું સારું તો આ સિંહાસન બીજું લો, તો પછી હવે એમના માટે આ પ્રતિ ઉપાસના થઈ કે ના થઈ? એમના માટે આપણી વાત નથી કરતા, આપણે તો સાક્ષાત ભગવાનને માને, પછી એ પ્રતિક ઉપાસના કરે છે તે શું કરો છો તમે? મારો પ્રશ્ન થયો એમના માટે. એ તો એમના મોજાજીને પોતે જ ભગવાન માને છે કે પછી પ્રતિક ઉપાસના કરે છે? કરો આન્સર આપો. હું આવ્યો 1 મિનિટ, મારે કોલ આવે છે, પણ આન્સર કરો બીજા બધા એમને. અમે સમજ્યા નથી અરુણભાઈ, ક્લિયર તમે શું કહો છો એ? આપણે જેને બ્રહ્મ માનીએ છીએ, આપણે સાક્ષાત પ્રભુ માની સેવા કરીએ, પણ જે વ્યક્તિ છે એમના મોજાજી લઈને પધરાવ્યા હોય અને પોતે સેવા ના કરતા હોય, તો એમના માટે પ્રતિક સેવા થઈ કે પછી શું સેવા થઈ? કારણ કે પછી આપણો વાંક કાઢે કે ભેગા નહીં પધરાવાના મારા ઠાકોરજી તમારા ઠાકોરજી. મેં કેટલો તમે સેવા કરો તો ના, તમે બરાબર કરો છો, જે કરો છો બરાબર, તમારો ભાવ છે એટલે તમે કરો. તો હમણાં એ સાક્ષાત પ્રભુજી માને છે કે પ્રતિક સેવા માને છે? એ પ્રતિક સેવા થઈ એમની કે શું થઈ? સેવા જ ના પ્રશ્ન કહેવાય, સેવા જ ના કહેવાય. હા, બીજા દ્વારા કરાવે એ સેવા જ ના થાય. બોલો, શું લાગે? જે ક્ષણે જ્યારે મેં કહી દીધું કે તમે જુદું સિંહાસન આપી તમે સેવા કરજો, તો ના તમે બરોબર, તમારો ભાવ છે તમે કરો, બરોબર કરો, તમારો ભાવ છે એટલે તમે કરો. તો હવે આ પ્રતિક ઉપાસના કરતા હતા એ ભાઈ પોતે કે સાક્ષાત ભગવાન લઈને આવ્યા હતા કે શું હતું? આપણે પોતે માની લીધું કે એમના ઠાકોરજી, મારા ઠાકોરજી સરકાર એક જ સિંહાસન પધરાવો, એક જ થાળીમાં ભોગ ધરો. ના આવું નહીં. મેં કહ્યું તો તમે જુદું સિંહાસન આપી દઉં, જગ્યા છે રૂમમાં બીજી, તો તમે જ કરો. તો ના તમારો ભાવ છે. તો પછી એ પ્રતિક ઉપાસના કરતા હતા કે સાક્ષાત ભગવાન હતા કે શું? એ ભગવાન જાણે કે એમનું મન જાણે. શું લાગે છે? ભાવ શું છે એને ખબર. એ જો પોતે સાક્ષાત માનતા હોય તો પછી બીજા પાસે સેવા જ ના કરાવે. આમાં છે ને મેગાલોમેનિયા કામ કરી રહ્યો છે. I am not criticizing Goswamis. I am not generalizing it, by the way. પણ જ્યારે લોકો, અને not even Goswamis, right? Why to bash Goswamis? We all are like that, right? પોતપોતાના, એટલે not everyone, પણ એ વૈષ્ણવની અંદર પણ અમુક વખત એવું જણાઈ આવે છે
કે સખડીના ઠાકોરજી મિશ્રી ભોગના ઠાકોરજી જોડે બિરાજવા ના જોઈએ. બોલો હવે આ કોણે શીખવાડ્યું આવું? એટલે સખડીના ઠાકોરજી જે છે ખરેખર ઠાકોરજી અને મિશ્રી ભોગના ઠાકોરજી જે છે પ્રતિક ઠાકોરજી. એવું છે જ એવું નહીં, ક્યાં હકીકત હોય? વાસ્તવ છે જ નહીં. ખોટું. મોજાજી હોય એ ખરેખર ઠાકોરજી હોય અને આપણા ઘરના ઠાકોરજી જે છે એ પ્રતિક ઠાકોરજી છે. નથિંગ ડુઈંગ. ઓછા પાવર. મેગાલોમેનિયા છે આ તો. મેગાલોમેનિયા વી આર, અમે મોટા તમે નાના. મોજાજી શું છે ખબર ના પડી. એટલે એમના સેવ્ય સ્વરૂપના મોજાજી પધરાઈને વિદેશ ભ્રમણ કરે ગોસ્વામી બાળકો. એટલે આખા ઠાકોરજી મોટા લઈને ફરવા ના પડે. ચલ સ્વરૂપે. હા હા. અને શું કે સેવા પછી સુલભ થઈ જાય એમ. મોજાજી પધરાવે એટલે એમને શૃંગાર ના કરવાના હોય, સ્નાન કરવાનું ના હોય, કશું કરવાનું ના હોય. મોજાજીને ખાલી ભોગ ધરવા માટે પધરાયો હોય. એ બધી ભોગ માતા ધરીને પાછા જાપીજીમાં હા. કશું કરવાનું ના હોય. મોજાજીને શું સેવા કરવાની હોય? હમ. એટલે જ્યારે બાળકો યાત્રા કરે, વિદેશ યાત્રા, ત્યારે એ લોકો મુખ્ય સ્વરૂપને ના પધરાવે, મોજાજીને પધરાવે. એટલે આ પ્રશ્નનો તો એમાં મને તો આ બ્રહ્મ જ્ઞાન હજુ સમજમાં નથી આવ્યું છે સુધી કે એ લોકો શું માને છે. મોજાજી પ્રતીક છે, મુખ્ય સ્વરૂપના પ્રતીક છે કે મુખ્ય સ્વરૂપના જેવું જ છે, શું મને નહીં ખબર પડતી. બધું કન્ફ્યુઝન છે બધું. પ્રતીક પણ ના મને એવું લાગે તો એ પોતે જ કહી શકે, બાકી બીજું કહી શકે. I have no idea what do they believe. કારણ કે જો મુખ્ય સ્વરૂપ જેવા ખરેખર બ્રહ્મ માનતા હોય મોજાજીને પણ, તો આપણા ઘરના ઠાકોરજીને પછી તે મુખ્ય સ્વરૂપ તરીકે જ જાણવા જોઈએ કે નહીં, એ એવું નહીં. તમારા જુદા, અમાર જુદા. પુરુષોત્તમમાં થોડી જુદું થઈ જાય. એક સિંહાસન પર ન બિરાજો. લો, અમારા મોટા મેગાલોમેનિયા છે. મેગાલોમેનિયા સમજો ને? મેગાલોમેનિયાક્સ બધા મોટાઈ. તો એવું બધું ના હોય કઈ. ઠાકોરજીમાં કઈ થોડા મેગાલોમેનિયા ચાલે, એવું ના ચાલે. એટલે એ લોકો શું ગણે તો મને નથી ખબર, પણ સિદ્ધાંત તો એ છે કે પ્રતિકોપાસના નથી. કોઈ પ્રતિકોપાસના ન થવી જોઈએ. ભક્તિ માર્ગમાં સાક્ષાત ભગવત સ્વરૂપની ઉપાસના. પ્રતિકોપાસનાની ઉપાસના થતી જ નથી ભક્તિ માર્ગમાં. ભક્તિ માર્ગમાં તો સાક્ષાત ધર્મી સ્વરૂપ, જ્યાં ભગવાનના હસ્ત છે ત્યાં જ હસ્ત ખરેખર, એવી ભાવનાથી જ, અને માત્ર મતિ નહીં, નોટ જસ્ટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ, બટ ઇટ ઇઝ ધ રિયાલિટી. સો ભક્તિ માર્ગમાં તો પ્રતિકોપાસના ચાલે જ નહીં. અને જે કરતું હોય પ્રતિકોપાસના ભક્તિ માર્ગની અંદર, એ ભક્તિ માર્ગી જ નથી. ભક્તિ માર્ગમાં ના કોઈ દિવસ પ્રતિકોપાસના સહનીય જ નથી ભક્તિ માર્ગમાં તો. કારણ કે ભક્તિ માર્ગનો જે મેઇન ફાઉન્ડેશન કોર જે છે, એ કોર હલી જાય છે પ્રતિકોપાસના માનવાથી. ધ હોલ ફાઉન્ડેશન શેકન્સ અપ. સમજમાં આવી કે નહીં? આખી ફાઉન્ડેશન હલી જતી હોય છે. જો એક કૃષ્ણ જ નથી તો કોણ છે અંદર? પેલો ભૂત, પેલું ભૂત. હા, જો હું તમને મજાની વાત કરું. એક સંપ્રદાયની અંદર પોતે એટલા કન્ફ્યુઝ છે સંપ્રદાયના બધા જ લોકો, અને એ કન્ફ્યુઝન એ લોકોએ જાતે બનાવેલું છે કે એમને અસાહજિક રીતે મળેલું છે કન્ફ્યુઝન, એ ખબર નથી. Meaning, if they like this confusion, if they want to be in this confusion state, કે એ લોકોને કન્ફ્યુઝ કરાવવામાં આવે છે, ખબર નહીં. પણ એ લોકોનું શું માનવું છે, આ સંપ્રદાયના લોકોનું, કે કૃષ્ણની મૂર્તિમાં અમારા સ્વામીનું ભૂત ભરાયેલું છે,
અમારા સ્વામી જ કૃષ્ણ છે. બોલો હવે આનું શું કરવાનું? નામ રાખે હરિકૃષ્ણ અને બોલે મહારાજ. તો શું કૃષ્ણની મૂર્તિમાં શું કહ્યું તમે ધવલભાઈ? કશું સમજાયું? કૃષ્ણની મૂર્તિમાં એમના સ્વામીનું વાત ભૂત ભરાય. એવું કેમ નથી? એમના એટલે એમના સ્વામીનું ભૂત ભરાય એમ એવું હમ પતા હશે એવું કઈ કૃષ્ણ ખબર નહીં. મૂર્તિ પાછી વેણુ વાદન કરતી હોય. લે તો હા, પણ અંદર કે નહીં આ તો અમારા સ્વામી છે. અરે મેં કહ્યું તમે ગાંડા થઈ ગયા છો? આર યુ ક્રેઝી? હા, બધા આખો સંપ્રદાયમાં આ કચરો છે. સંપ્રદાય નામ નથી લેવું મારે અહીંયા. તમે સમજી નવો સંપ્રદાય છે વલ્લભ સંપ્રદાયની જેમ નવો સંપ્રદાય નથી. હા, અચ્છા, એ રીતે નવો સંપ્રદાય. એ રીતે નવો. પણ એમના મંદિરમાં એવું લખ્યું હોય કે બ્લા 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 કૃષ્ણ મહારાજ, તો લોકો દર્શન કરવા જાય તો એ લોકોને એવું જ લાગે કે ઓહો આ તો કૃષ્ણ છે, પણ ખરેખર ના હોય એવું. બધા મંદિરોના નામમાં એ કૃષ્ણનું જ નામ વાપરે. પછી અંદર જઈને આપણે પૂછે ને કે આ કોણ છે? તે તમારા સ્વામી છે. હવે અમારે એમ કરવું શું? પ્રતિકોપાસના છે ખરેખર ઉપાસના છે? ખબર નથી પડતી. સમજમાં આવ્યું? નામ, કૃષ્ણનું પોસ્ચર, મૂર્તિનો શેપ, મૂર્તિનું નામ બધું જ કૃષ્ણ જેવું. અંદર કોણ છે? ભૂત એમના બીજાનું. યાર આ કેવું? સમજ આવી કે નહીં વાત? માઇન્ડ બોગલિંગ. આ લોકોનું તો મને પહેલેથી જ ખબર નથી પડતી કે તમે જસ્ટ તમારે કોને સેવા કર. મને જસ્ટ ક્લેરિફાઈડ કે who do you have as your ઉપાસ્ય દેવ? This or this? હજી એ લોકોને એ જ નથી ક્લેરિટી થતી. એવું છે. એમાં ભૂત ભરાઈ જાય વાત સાચી, પણ હા, ભૂત ભરાઈ જાય છે અંદર એમનો. પેલા આપણે એક વૈષ્ણવની વાર્તા છે કે નહીં, ભૂત ભરાયાની કૃષ્ણ. તમે પેલા મમ્મીની વાત કહેતા હતા ને, તો મને એક વસ્તુ યાદ આવી, અત્યારે કહું છું. એક્ઝોર્સિસ્ટ મૂવી તમે જોયો? એક્ઝોર્સિસ્ટ મેં જોઈ છે. મમ્મીને ભૂલી જશો. એક્ઝોર્સિસ્ટ. હા, જોઈ છે. EXORCIST. જોઈ છે, મેં જોઈ છે. જોઈ છે. યસ યસ, આ જ વાત આવે છે. એક્ઝોર્સિસ્ટ મેં જોઈ છે. મસ્ત મૂવી છે. મૂવી તો બધી જવું એકદમ. તો હા, મૂવી બહુ જોવું. એ કરતા ટાઈમમાં જુઓ ધવલભાઈ, જોબ કરવાની, આપણું બધું કરવાનું, જોવાની મૂવી જોવાની, આનંદ કરો. તો મને એટલું બધું હસવું આવે ને કે આ લોકો લાઈક તમે ક્લિયર તો કરો કે કોણ છે આ, ધીસ ઓર ધેટ. નામ બધું એનું લાખો, બધું નામ એમનો ચોરી કરી લીધો, સ્વરૂપ ચોરી કરી લીધું, બધા નામ ચોરી કરી લીધા. કૃષ્ણ જેટલા પણ નામ છે બધા જ એના નામ છે, એમના જ નામ છે. તો નામ હરિકૃષ્ણ મહારાજ. અરે એક મિનિટ, ના બોલો. તે બધા નામ ચોરી કરી લીધા. અચ્છા, નામ ચોરી કરી લીધા. અચ્છા, પોસ્ચર ચોરી કરી લીધા. પોઝ પણ એવો જ આપ્યા વેણુવાદન કરતો. અચ્છા, એ ચોરી કરે. હવે છેલ્લે આપણે પૂછીએ કે આ કૃષ્ણ છે કે નહીં, તો કે નહીં એ અમારા સ્વામી છે. અરે મેં કહ્યું યાર તમારું લોજિક જ નહીં ખબર પડતી. આવું આનું કરું શું આ લોકોનું? એવું છે. એની હા, એમને મગજનું ભૂત કાઢવાની જરૂર છે. આપણે વૈષ્ણવ વાર્તામાં એક ભૂતની વાર્તા આવે છે. હા, આવે છે. બધું ખાઈ જતું તો એમના ઘરે ભૂત ભરાઈ જાય અંદર. ના, એ નહીં. અરે વાર્તાજી છે એવા. ના, એક બીજી વાર્તા છે. એમાં છે ને પેલો ધોબીની વાર્તા છે. ધોબીની વાર્તા સાંભળી છે કોઈ? ધોબીની વાર્તા સાંભળી છે. એ પછી વસ્ત્ર પહેરીને ધોબી આવે છે. વસ્ત્ર માટે આવે છે ને. આવે છે. તો ધોબીએ પછી વરદાન માંગ્યું કે મારે આમના જેવું ઐશ્વર્ય જોઈએ છે, કૃષ્ણ જેવું.
એટલે એમણે ચાચા હરિવંશ પછી ચાચા હરિવંશ હરિવંશ ચાચા જેને ચાચા હરિવંશ હોય છે ને, એ કે છે આ તો તમારા ધોબી છે, પછી લઈ જાય છે ને રાતના દર્શન એ કરવા માટે લઈ જાય છે. ચાચા હરિવંશજી. હા, હા, માથું ધોનાવે છે ને. પછી યસ પછી હા યસ ધેટ ઇઝ પ્રતિકોપાસના. યા ધેટ ઇઝ પ્રતિકોપાસના. અંદર તો ભૂત બીજાનું ભરાયેલું છે હા. અને પણ અંદર તો કોઈ બીજું જ છે, ભૂત ભરાઈ ગયું છે. એ વાર્તા મજાની છે, વાંચજો તમે ધોબીની બહુ જ વાત. મસ્ત વાર્તા છે. ચાચા હરિવંશ. હા બહુ સુંદર છે. એને કહ્યું મને આમના જેવો ઐશ્વર્ય જોઈએ છે, કૃષ્ણ જેવો ઐશ્વર્ય જોઈએ છે. તો ધોબીની ઈચ્છા પૂરી કરી કે જા અત્યારે તું, તારે કૃષ્ણ જેવું ઐશ્વર્ય મળશે, તારાય મંદિરો પૂજા થશે, પૂજા થશે તારી. હા તારે કૃષ્ણ જેવા જ શૃંગાર થશે, કૃષ્ણ જેવો તારો પોઝ ને તારી મૂર્તિઓ બધી પરિસ્થાપિત થશે, જા આનંદ કર. ખબર કેવી રીતે પડે કે આ કૃષ્ણ છે કે નહીં હવે આવા સિચ્યુએશનમાં? એ તો ચાચા હરિવંશ ચાચા હરિવંશે કીધું ને, મેં તો માથું હલાવ્યું ને તાર રાજા જોઈ ગયા ને. રાજા કે માથું કેમ હલાવ્યું, કઈક તો છે. મારું નામ નથી દેવું, એ મંદિર કયું છે, નહીં તો ફરી પાછા મને લોકો બોલશે કે અરે તમે તો, એટલે મારે કઈ બોલવું નથી. જવા દો ને, ના નકામું. ના, નહીં નહીં ના બોલો કોઈ. હા છે એ મંદિર હજુ છે, બહુ ખૂબ પોપ્યુલર છે મંદિર. આહા. હા પણ એની આવ બોલો જ નહીં, તમે આશય પર નહીં બોલો જ નહીં કઈ. ના 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 બહુ 4 શબ્દ બોલી જશે પાછું. હા તો જैसे તમે અમારા ઠાकुर અમને અમારા ઠાकुर ધોબી કયા એવું. રહેવા દો. તો એની આવ સો ખબર કઈ રીતે પડે કે ધીસ ઇઝ પુરુષોત્તમ ઇનસાઇડ ઓર ધેર ઇઝ નો પુરુષોત્તમ ઇનસાઇડ, ધેર somebody else is ghost inside. How do you know? હાઉ ડુ યુ નો કે પુરુષોત્તમ છે કે પુરુષોત્તમના આકારમાં કોઈક બીજાનું ભૂત ભરાયેલું છે? ખ્યાલ આવે ને તમને? પછી પાછા વસ્ત્રે મૂકી ધોઈ કરી હિસ્સર ઘડી કરીને રાખે છે. નહીં ધોબી તો ઠીક, ધોબી તો એને સેવા કરી એટલે પછી એને તો એવું ઐશ્વર્ય આપ્યું ને, પછી ફળ આપ્યું એને. કરવું પડે. ફલ તો આપવું પડે કે નહીં, કે હા તું લઈ જા હવે આ ઐશ્વર્ય તારું. બરાબર ને? આમાં કેવી રીતે ખબર પડે? આપણે શીખવા માટેનું શું છે? આપણે એ શીખવાનું છે કે પુરુષોત્તમત્વ કોઈ મૂર્તિ પુરુષોત્તમ છે કે નહીં. એક મિનિટ પાછો. ઓકે આપણે રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं या कली में, जासु होय निवेर, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ. સર્વેશ્વર જય શ્રી કૃષ્ણ. જય શ્રી